હેલો ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા મિની વિલોગમાં. આજે અમે આવી ગયા છીએ ધનભક્તિ ગૌશાળા. તમે જોઈ શકો છો ને આ કૂતરાની હાલત તમને પહેલે જ ગલુડી બતાવજો કે ગાડી ચાલી છે. આ જોઈને તમે ગાડી ફાસ્ટ ચલાવો, 5 મિનિટ તમે ઘરે મોડા પહોંચો તો તમારું કંઈ ઘસાય નથી આવે. તમારી 5 મિનિટ વહેલા પહોંચવાના ચક્કરમાં આ લોકોની જિંદગી તમે જોઈ શકો છો કેવી થઈ જાય. બિચારાના પગ જોવો તમે એના. એવો જ તમને બીજું ગલુડી બતાવજો. એના પાછળના પગ ગાડી ચલાવી દીધી તમે જોઈ શકો છો. એના પાછળના પગ જો નીચે મૂકી નથી શકતું. તમે આ ડોગની હાલત જોઈ શકો છો. જ્યારે તમે આને ઘરે લઈ આવો ત્યારે તમે કેવા ધામધૂમથી લઈ આવો. તમને તો મારી ઘરે ડોગ આવ્યું પછી તમારાથી ન સચવાય એટલે તમે આને બહાર રોડ પર મરવા મૂકી દો. જ્યારે કે તમારાથી એમ થાય કે મારો શોખ પૂરો થઈ ગયો. તમારો શોખ પૂરો થઈ ગયા પછી આ બિચારાની જિંદગીનું શું થશે એ તો તમે એકવાર વિચાર કરો. એની હાલત જોવો તમે એકવાર બિચારાની. તમે આની હાલત જોઈ શકો છો. પગ જ નથી બિચારીનો. કેવી કોઈ ગાડી ચલાવી દીધી એની માથે. તમે પગ જોવો, પગ જ નથી. એના પગનું હાઈટકું દેખાય છે. તમે ગાડી થોડી ધીમી ચલાવો તો આ લોકો બિચારા જીવન જીવી શકે. એનું આને જીવન હક છે ને. રોડ આપણો બાપનો નથી. રોડ આ લોકો માટે છે. એવું નથી કે આપણા માટે જ રોડ છે. તમે જોઈ શકો છો ગાયું, આટલી જ ગાયું અહીંયા. ચાલો ચાલો. હા ભાઈ આવી ગયા બ્રાઉન મુંડે, દેશી મુંડે. તમે જોઈ શકો છો એની હાલત. આ ઊભું થયું એટલે પાછા અહીંયા આવવાની પાસે તમે જુઓ. આની કન્ડિશન તમે જોઈ શકો છો. આ બિચારીને એક પગ નથી તો કેવું દુઃખ થતું છે. અમે જોવી તો અમને કંઈક થાય છે. તમે જોતા છે તમને શું થાય? જોવો તો ખરા. જેને થયું એને ખબર પડે. કાકીનો નીકળે. કાકીનો. તમે આ ગાયની હાલત જોઈ શકો છો. તો ગાય તમે જોવા બિચારીને નીકળ્યું નથી.